ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. ધોરણ 12 રસાયણ વિજ્ઞાન ભાગ 1 ચેપ્ટર નંબર 1. આના આગળના ક્લાસમાં આપણે જોઈ ગયા કે સવર્ગાંક કોને કહેવાય, બરાબર છે. સાથે સાથે એવું પણ જોઈ ગયા કે એક પરિમાણીય એકમ કોષમાં પરમાણુની ગોઠવણી કેવી હોય, ત્રિપરિમાણીય એકમ કોષમાં પરમાણુની ગોઠવણી કેવી હોય, અને ત્રીજી રીતમાં એવું જોયું કે દ્વિપરિમાણીયમાંથી ત્રિપરિમાણીય ગોઠવણી કેવી રીતે કરી શકાય તેની વાત હતી. એટલે સવર્ગાંક 2 કોને કહેવાય, સવર્ગાંક 4 કોને કહેવાય, સવર્ગાંક 6 કોને કહેવાય, અને સવર્ગાંક 8ની વાત તો નથી પણ એમાં એકમ કોષ કેવી રીતે બને એની વાત છે. એટલે દ્વિપરિમાણીયમાંથી ત્રિપરિમાણીયની ગોઠવણી થાય તો શું થાય, એવી જ રીતે એમાં બીજો તબક્કો આપેલો છે. એટલે બીજા સ્તર ઉપર પ્રથમ સ્તરની ગોઠવણી કેવી રીતે થાય એની ચર્ચા આપણે અહીં કરવાની છે. તો આપેલું છે કે આપણે ષટ્કોણીય સંવૃત સંકુલિત સ્તર એ લઈએ અને તેના ઉપર એવું જ બીજું સ્તર ગોઠવીએ જેથી બીજા સ્તરના ગોળાઓ પહેલા સ્તરના ગોળાઓ ઉપર બરાબર ગોઠવાઈ જાય. આમ બંને સ્તરના ગોળાઓ અલગ અલગ રીતે ગોઠવાયેલા છે માટે બીજા સ્તરને બી કહીએ. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પ્રથમ સ્તરના બધા જ ત્રિકોણીય છિદ્રો બીજા સ્તરના ગોળાઓ વડે સંપૂર્ણ રીતે ઢંકાયેલા નથી. તો આ જુદી જુદી ગોઠવણીની રચના કરે છે. જ્યારે બીજા સ્તરના ગોળાઓ પ્રથમ સ્તરના ગોળાના છિદ્ર ઉપર ગોઠવાય છે ત્યારે તે સમચતુષ્ફલકીય છિદ્રો બનાવે છે અથવા તો છિદ્રોની રચના કરે છે. આવું જોવા માટે આપણે આકૃતિ નીચે આપેલી છે એમાં થોડા નજર કરીએ. નજર કરશું એટલે આપણને ખ્યાલ આવશે કે શું કહેવા માગે છે તે. તો આકૃતિમાં જોઈએ એ પ્રમાણે શું આપેલું છે. તો આ ગોળાઓ આપેલા છે. આ ગોળાઓ એકબીજાને શું કરેલ છે, સ્પર્શીને કયા પ્રકારની ગોઠવણીમાં ગોઠવાયેલા છે, તો એ પ્રકારની ગોઠવણીમાં છે, બરાબર છે. એના પછીના ગોળાઓ આપેલા છે દીકરાઓ, તે પણ એના જેવા દેખાય છે પણ એને કઈ ગોઠવણીમાં ગોઠવાયેલા છે, તો બે ગોળાની વચ્ચે જે અવકાશ જગ્યા હોય એમાં ગોઠવાયેલા હોય. તો એને કયા પ્રકારની કહેવામાં આવે, ગોઠવણી બી પ્રકારની. પાછી ગોઠવણી આવે તો એ પ્રકારની, પાછી ગોઠવણી આવે તો બી પ્રકારની ગોઠવણી થાય. તો આ ત્રણ ગોળાઓ વચ્ચે શું દેખાય છે, થોડી ખાલી જગ્યા દેખાય છે, થોડી ખાલી જગ્યા દેખાય છે, થોડી ખાલી જગ્યા દેખાય છે. તો એને ટેટ્રાહેડ્રલ એટલે સમચતુષ્ફલકીય છિદ્ર ટી તરીકે ઓળખાય છે. શેના તરીકે ઓળખાય, ટી તરીકે ઓળખાય. કેટલા ગોળાઓ વડે બને છે, 3 ગોળાઓ વડે. એટલે કદાચ આપણે હાથમાં 3 દડાઓ પકડીએ તો 3 દડાઓ એકબીજાને સ્પર્શીને ગોઠવીએ તો વચ્ચે થોડી ખાલી જગ્યા દેખાશે. તો એ ખાલી જગ્યાને શેના તરીકે ઓળખાય, સમચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખાય. એના કરતાં કંઈક વિશેષ જોવું હોય તો આ 3 ગોળાની ઉપર શું આવેલો હોય, તો બીજો એક ગોળો ગોઠવાયેલો હોય તે તમને પાછળથી નજર પડશે, બરાબર છે. બધી જગ્યા ઉપર પાછળથી નજર દેખાય છે કારણ કે આ ગોળાની કેવી ગોઠવણી છે, ત્રિપરિમાણીય ગોઠવણી છે. એટલે 3 ગોળાની ઉપર એક ગોળો ગોઠવાય તો એ જે પેલું અવકાશ મેં કીધું ને એ અવકાશને ઢાંકી દે છે, એ ટીને શું કરે, ઢાંકી દે છે, બરાબર છે. એટલે એને શેના તરીકે ઓળખાય, સમચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખાય છે. ખ્યાલ આવશે કે નહીં આવશે, આવશે ને. છિદ્ર માટેની હું તમને ચર્ચા બતાવું છું આના પછીમાં. ચાલો તો એ જોઈએ આપણે છિદ્ર માટેની વાત. તો છિદ્રમાં જો એવું આપેલું છે છિદ્ર, શું કરશું, તો 3 ગોળાઓ આપેલા હોય. કયા 3 ગોળાઓ, તો 1 પછી 2 અને 3 એકબીજાને સ્પર્શીને થોડા ગોઠવાયેલા હોય. એટલે મેં જરા દૂર બતાવી દીધા છે. તો મોટો ગોળો લઈ લઈએ. ચાલો એ નહીં લઈએ તો પાછી જરા 1 2 ગોળો અને ત્રીજો ગોળો સ્પર્શીને,
બરાબર છે. આ ત્રણેય ગોળાઓ વડે આપણે શું બનાવી દઈએ તો એના મધ્ય બિંદુને જોડી દઈએ. તો મધ્ય બિંદુને જોડતા એની ખાલી જગ્યામાં વચ્ચે કંઈક દેખાય છે, એ અવકાશ છે. બરાબર છે. એ અવકાશને કોના વડે દૂર કરવામાં આવે તો એ અવકાશને આપણે ઉપર એક ગોળો મૂકી દેવામાં આવે. એ ગોળોના મધ્ય બિંદુને એકબીજા સાથે જોડી દેવામાં આવે. જોડી દીધા પછી આ ત્રિકોણ સાથે ભળી દેવામાં આવે. તો આ ત્રિકોણ સાથે ભળતા કઈ રચના થાય? સમચતુષ્ફલકીય છિદ્ર બને છે. આટલે પણ એવું આપેલું છે આકૃતિમાં, 3 બિંદુઓ આપેલા હોય, 3 બિંદુઓને આવી રીતે જોડી દઈએ. એના ઉપર શું કરવામાં આવે? આ ગોળો મૂકવામાં આવે. તો ગોળો મૂકતા શું થાય? 4 ગોળાઓ બને. અને 4 ગોળાઓ વડે જે આકૃતિ બને એને શું કહેવાય? સમચતુષ્ફલકીય છિદ્ર તરીકે ઓળખાય છે. બરાબર. ચાલો, એના પછી કંઈક નવી આકૃતિમાં જોવા જઈએ આગળ, કે એ પ્રકારની હોય, બી પ્રકારની હોય. આ કયા પ્રકારની છે? એ પ્રકારની. આ કયા પ્રકારની છે? બી. આગળ આકૃતિ જોતા આ એ પ્રકાર એટલે બી પ્રકાર. એવી જ રીતે નીચે પણ આપેલા છે. પણ એ નીચે આપેલા એને જોતા આપણે શું કરીએ છીએ તો 6 ગોળાઓની ગોઠવણી જોઈએ છે. તો 6 ગોળાઓની ગોઠવણીમાં જો નીચેના 3 ગોળાઓ નીચેના ગોળાઓ આપેલા છે. બરાબર છે. એ ગોળાઓની સાથે નીચેની બી પ્રકારની આકૃતિ પણ આપેલી છે દીકરાઓ. તો આ બી પ્રકારની આકૃતિને પણ આપણે થોડી ધ્યાનમાં લઈ લઈએ એટલે થોડી આપણને સમજ પડે એવી શક્યતાઓ છે. બરાબર છે. આ 3 ગોળાઓ છે. હવે 3 ગોળાઓની સાથે શું કરવામાં આવે? ઉપર બીજા 3 ગોળાઓની ગોઠવણી કરવામાં આવે. કેવી રીતે ગોઠવણી કરવામાં આવે? તો જ્યાં શું છે? એક ગોળો દેખાય છે ત્યાં કેટલા ગોળાઓ છે? 2 ગોળાઓ. અને જ્યાં એક ગોળો દેખાય છે ત્યાં કેટલા ગોળાઓ છે? 2 ગોળાઓ છે. તો આપણે આ ગોળાની વાત કરીએ તો એક આ છે, બીજો દીકરા આ છે. અને જ્યાં એક ગોળો છે તેની ઉપર શું છે? સિંગલ ગોળા ગોઠવાયેલા છે. બરાબર છે. આ ગોળો છે તો આ ગોળાની વચ્ચે છે. બરાબર. હવે આ ગોળો 1 2 3, 1 2 3 લીલા, 3 ગુલાબી લઈએ તો વચ્ચે શું જોવા મળશે? તો આ જે ભૂરો રંગ હું બતાવું છું ને ત્યાં શું જોવા મળે? ખાલી જગ્યા જોવા મળે. આ ભૂરો કલર બતાવું છું ત્યાં શું જોવા મળશે? ખાલી જગ્યા જોવા મળે. બરાબર છે. મેં કેટલા ગોળાની વાત કરી છે? 6 ગોળાની વાત કરું છું. 6 ગોળા. બરાબર. ત્યાં તો કઈ જોવા મળે છે છિદ્ર? ઓ છિદ્ર જોવા મળે. ઓ એટલે એને શું કહેવાય? ઓક્ટાહેડ્રલ. કયું કહેવાય? ઓક્ટાહેડ્રલ. બરાબર. ઓક્ટાહેડ્રલ એટલે એને ઓ તરીકે ઓળખાય છે. તો આવી રીતે 6 ગોળાઓ વડે કયું છિદ્ર બને? ઓક્ટાહેડ્રલ છિદ્ર બને છે. એને કેવી રીતે દર્શાવવું છે? તો એને શું કહેવાશે? અષ્ટફલકીય છિદ્ર કહેવાય. એ અષ્ટફલકીય છિદ્ર દર્શાવવું હોય તો કેવી રીતે દર્શાવાય? તો દીકરાઓ દર્શાવવા માટે શું આપેલું છે? તો એક આ રીતે હોય છિદ્ર. એટલે આ ઘટક કણોના દળો આવી રીતે ગોઠવાયેલા હોય. જ્યારે બીજા આપેલા છે કેવી રીતે ગોઠવાયેલા હોય? તો એ આવી રીતે ગોઠવાશે. 3 ગોળાઓ ઉપર, 3 ગોળાઓ ઊંડા, 3 ગોળાઓ સીધા, 3 ગોળા ઊંડા. આના શું કરવામાં આવે? મધ્ય બિંદુને એકબીજા સાથે જોડી દેવામાં આવે. બરાબર છે. નીચેના મધ્ય બિંદુને પણ એકબીજા સાથે જોડી દેવામાં આવે તો એક ત્રિકોણ ચત્તો અને એક ત્રિકોણ ઊંડો. બરાબર છે. હવે આ 3 ગોળાઓને આ 3 ગોળા ઉપર શું કરવામાં આવે? મૂકી દેવામાં આવે. આકૃતિમાં આપેલું છે. તો કેવી રીતે મૂકશું તેની વાત છે દીકરાઓ. તો આપેલો છે એક ગોળો, બીજો ગોળો, ત્રીજો ગોળો. હવે એના ઉપર શું કરવાના છે? બીજા દડા મૂકવાના છે. કેવી રીતે મૂકવાના? તો એક, અને જ્યાં સિંગલ હોય ત્યાં કેટલા દડા મૂકવાના? 2. બરાબર છે. આવી રીતે આ ગોળાઓ એકબીજા સાથે સ્પર્શીને ગોઠવાયેલા રહેશે તો એ ગોઠવવાની સાથે સાથે શું થાય? આવી રીતે રચના બનાવતા જશે. રચના બનાવે એટલે વિશિષ્ટ પ્રકારની રચના દેખાશે. બરાબર છે. આના 2 મધ્ય બિંદુ આની સાથે જોડાઈ જાય, આની સાથે જોડાઈ જાય
તો આપણે તો એમ કરીએ તો વાત શું બનશે? તો આવી રીતે બનશે તો એક ત્રિકોણ આ બનશે અને આવી રીતે બનશે તો બીજો ત્રિકોણ આ બનશે, જેની રચનાને શું કહેવાય? અષ્ટફલકીય છિદ્ર કહેવાય. અને ધ્યાનથી જોશો વચ્ચેની જે ખાલી જગ્યા છે એ ખાલી જગ્યાને અથવા તો છિદ્રને અષ્ટફલકીય છિદ્ર તરીકે ઓળખાય છે. આકૃતિમાં આપેલું છે. તો આવી રીતે રચના કોની જોવા મળે? અષ્ટફલકીય છિદ્રની રચના જોવા મળે. ખાસ કરીને પૂછાય MCQમાં અષ્ટફલકીય છિદ્રો અને સમચતુષ્ફલકીય છિદ્રો કેટલા હોય તે. બરાબર છે. હવે ઉપરની થોડીક આકૃતિમાં નજર કરીએ તો નજર કરો તો ધ્યાન જશે કે ટીની સંખ્યા વધારે દેખાય છે, ઓની સંખ્યા કેવી દેખાય છે? ઓછી દેખાય છે. બરાબર ને? એટલે ટીની સંખ્યા કરતાં ઓની સંખ્યા કેવી છે? ઓછી છે. એટલે આપેલું છે કે આ આકૃતિમાં જેટલા ગોળા છે એ ગોળાને બધાને ઘટક કરો, પરમાણુ કે અણુ તરીકે અથવા આયન તરીકે સ્વીકારેલા છે. એટલે આપણે લઈ લઈએ 50 પરમાણુઓ ગોઠવાયેલા હોય, બરાબર છે. તો એ 50 પરમાણુમાં અષ્ટફલકીય છિદ્ર ઓની સંખ્યા કેટલી હોય? 50 હોય. તો ટીની સંખ્યા કેટલી હોય? તો એના કરતાં બમણી હોય, એટલે 100 જેટલી થાય છે. એ ધીમે ધીમે થિયરી આવશે એટલે તમને ખ્યાલ આવશે. ચાલો આગળ જરા જોતા જઈએ આપણે એટલે ખ્યાલ આવે. તો આપેલું છે બીજા સ્થાન ઉપર બીજા સ્તરમાંના ત્રિકોણીય છિદ્રો પ્રથમ સ્તરના ત્રિકોણીય છિદ્રો ઉપર હોય છે, તો તેમના ત્રિકોણીય આકારો અધ્યારોપિત થતા નથી. તેમાંનો એક ત્રિકોણનું શિરોબિંદુ ઉપરની તરફ હોય છે અને બીજું નીચેની તરફ હોય છે. તો આ છિદ્રોની આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે O નામ આપવામાં આવે છે. અને આવા છિદ્રો 6 ગોળાઓ વડે ઘેરાયેલો હોય છે, જેને શેના તરીકે ઓળખાય? અષ્ટફલકીય છિદ્રો તરીકે ઓળખાય. આમ બે પ્રકારના છિદ્રોની સંખ્યા સંવૃત સંકુલિત ગોળાની સંખ્યા ઉપર આધાર રાખે છે. તો હમણાં કીધું એમ, ધારો કે સંવૃત સંકુલના ગોળાઓની સંખ્યા પરમાણુની સંખ્યા કેટલી હોય? n હોય. તો દીકરાઓ સર્જરિત અષ્ટફલકીય છિદ્રો ઓની સંખ્યા કેટલી હોય? n જેટલી જ હોય. પણ સર્જિત સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા ટીની સંખ્યા કેટલી થાય? બમણી 2n જેટલી થાય. તો આ ત્રણે વસ્તુ MCQમાં આપણને પૂછાઈ શકે એમ છે કે કોઈ પણ સંકુલેટ આપેલું હોય તો એમાં પરમાણુની સંખ્યા કેટલી હોય? ગોળાની સંખ્યા n હોય તો એમાં અષ્ટફલકીય છિદ્રો અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેટલી જોવા મળે એ આપણે દર્શાવવાનું છે. એવી જ રીતે થોડું આપેલું છે કે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર મૂકવાથી શું બને છે તે. જ્યારે બીજા સ્તર ઉપર ત્રીજું સ્તર મૂકવામાં આવે ત્યારે બે શક્યતાઓ રહેલી છે. બરાબર છે. આપણે શું કર્યું? એક સ્તર ઉપર બીજું સ્તર ત્રિપરિમાણીય ગોઠવણીથી જોયું કે 3 ગોળાઓ ઉપર એક ગોળો મૂકો તો સમચતુષ્ફલકીય છિદ્ર, 3 ગોળા ઉપર ઉલટા 3 ગોળાઓ મૂકો એટલે 6 ગોળાઓ થાય, તો 6 ગોળાઓ વડે કયું છિદ્ર બને? અષ્ટફલકીય છિદ્ર બને. પણ આ જે ગોળાઓ આપેલા છે તે A પ્રકારની રચના, B પ્રકારની રચના, A પ્રકારની રચના, B પ્રકારની રચના, પણ એના ઉપર C પ્રકારનું આવે એટલે ત્રીજું સ્તર પણ રાખવામાં આવે. તો ત્રીજું સ્તર શું જોવા મળે તે જોવાનું છે. તો સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતા એટલે ઢાંકતી રચના જોવામાં આવે છે. એટલે કહે છે કે બીજા સ્તરના સમચતુષ્ફલકીય છિદ્રો ત્રીજા સ્તરના ગોળાઓ વડે ઢંકાઈ જાય છે. બરાબર. આ બાબતમાં ત્રીજા સ્તરના ગોળાઓ પ્રથમ સ્તરના ગોળાઓ સાથે બરોબર રીતે ગોઠવાય છે અને આ ગોળાઓની ભાત એકાંતરે શું થાય? પુનરાવર્તિત થાય છે. આ પુનરાવર્તિત ભાત કઈ હોય? AB પ્રકારની ભાત લખાય છે. તો આ રચનામાં હેક્ઝાગોનલ HCP રચના જોવા મળે છે. આવી ગોઠવણી ઉદાહરણ તરીકે ક્યાં હોય? તો MCQમાં પૂછાય એવું મેગ્નેશિયમ અને ઝીંક ધાતુઓમાં જોવા મળે છે. ખાસ MCQમાં. બરાબર છે. ખાસ રચના
HCPમાં જોવા મળે, તો એ તમારે ધ્યાનમાં રાખવાનું છે. એની રચના જોઈએ આપણે એટલે તરત ખ્યાલ આવશે. તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે શું આપેલું છે? તો એવું આપેલું છે કે એ પ્રકારની રચના. તો એ પ્રકારની રચનામાં શું આપેલું છે? 6 ગોળાઓ દીકરા. 6 ગોળામાંથી 6 ગોળા કામના નથી, પણ વચ્ચે જે લાલ દર્શાવેલું છે ને તે યોગ્ય છે. અને એની ઉપર બી પ્રકારની રચના આપેલી છે, જેના વડે ત્રિકોણ બને છે. તો એ ગોળો અને ત્રિકોણ બેને જોડવામાં આવે તો શું બને છે? સમચતુષ્ફલકીય છિદ્ર બને છે. જેવી રીતે આપણે શું કરતા હતા? 1, 2 અને 3 ગોળાઓ, અને એની ઉપર શું કરવામાં આવે? એક ચોથો ગોળો રાખવામાં આવે. પણ આ જે ગોળો છે એને ષટકોણીય રીતે 6 ગોળાઓની રચના દ્વારા દર્શાવવામાં આવેલું છે. એની સમજ પડે તો આટલે 6 ગોળાઓ વારાફરતી ગોઠવાયેલા તે આપેલા છે. એની ઉપર 3 ગોળાઓ દીકરા ગોઠવાય તે આપે છે. તો એના દ્વારા શું બને છે? સમચતુષ્ફલકીય છિદ્ર બને છે. બરાબર છે? એ નહીં હોય તો જરા ઊંડું રખાય આપણથી. એ પ્રકારની રચના અને બી પ્રકારની રચનાથી શું કરવામાં આવે? તો સમચતુષ્ફલકીય છિદ્ર મૂકવામાં આવે. એની ઉપર પાછા બી ગોળાઓ ગોઠવવામાં આવે. એટલે કોઈ એ ગોળો ગોઠવો કે બી ગોળો ગોઠવો, જેના દ્વારા શું કરશે? ઉપરથી જોવામાં આવે તો એ છિદ્ર દેખાશે નહીં. એટલે છિદ્ર દેખાય નહીં એટલા માટે એને શું કહેવાય? જે છિદ્ર આપેલું હોય તે છિદ્રને ઢાંકતી રચના કહેવામાં આવે. એટલે ફરી રજૂઆત કોની થાય? એની અને બીની થાય. એટલા માટે એને એબી પ્રકારની રચના તરીકે ઓળખાય છે. બરાબર છે? આમાં કેટલા ગોળાઓ ભાગ લે છે છિદ્રને રોકવા માટે? 3 સ્તર. તો આપેલા છે 6 + 3 + 6. એમ તો 1 + 3 + 1 જ કહેવાય. બરાબર ને? તો આવા 6 ગોળાઓની રચનાથી ષટકોણીય રચનાઓ બને છે. જો એની સાથે એવું થાય કે પહેલું સ્તર એ લઈએ, બીજું સ્તર બી લઈએ, પણ ત્રીજું સ્તર થોડું બદલી કાઢીએ, આ બી પ્રકારની છે. આ 3 સ્તરમાંથી કઈ છે? ABC. તો આ 3 ત્રિકોણ ઉપરની બાજુ છે, 3 ત્રિકોણ નીચેની બાજુ છે. એટલે 6 ગોળાઓ વડે શું બને? તો એ, પછી આપેલ છે બી પ્રકારની રચના, પછી આપેલ છે સી. બી અને સી બે ભેગા થાય તો કોની રચના થાય? અષ્ટફલકીય છિદ્રની રચના થાય. અને એ શું કરે છે? તો અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે છે. ઉપરનો હેલેવ કે નીચેનો હેલેવ? તો અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના તરીકે ઓળખાય છે. આમાં આ કેટલા ગોળાઓ છે? 3. આ કેટલા ગોળાઓ છે? 3. આ કેટલા ગોળાઓ છે? 6 ગોળાઓ છે. એટલે 6 + 6 એટલે 12 ગોળાઓ થાય. બરાબર છે? તો આ થઈ ગયું સમચતુષ્ફલકીય છિદ્રોને ઢાંકતી રચના. આ થઈ ગયું સમઘનીય સંવૃત, અથવા તો હું કહું છું એ પ્રમાણે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના તરીકે ઓળખાય છે. ચાલો આ જોઈ લઈએ અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના ત્રીજું સ્તર બીજા સ્તર ઉપર એવી રીતે ગોઠવવામાં આવે કે જેથી તેના ગોળાઓ અષ્ટફલકીય છિદ્રોને ઢાંકે છે. આ રીતે ગોઠવવામાં આવે ત્યારે ત્રીજા સ્તરના ગોળાઓ પ્રથમ અથવા તો દ્વિતીય સ્તરના ગોળાઓ સાથે બરોબર એવી રીતે ગોઠવાતા નથી. તો આ ગોઠવણીને કઈ ગોઠવણી કહેવાય? સી પ્રકારની ગોઠવણી તરીકે ઓળખાય છે. કઈ ગોઠવણી? સી પ્રકારની ગોઠવણી તરીકે ઓળખાય. માત્ર જ્યારે શું થાય? ચોથું સ્તર ગોઠવવામાં આવે ત્યારે તે ગોળાઓ આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે પહેલા સ્તરના ગોળાઓ ઉપર બરાબર એવી રીતે ગોઠવાય છે કે સ્તરની આ ભાતને ABC પ્રમાણે લખવામાં આવે છે. તો આ રચનાને સમઘનીય સંવૃત સંકુલિત ક્યુબિક ક્લોઝ પેક્ડ CCP અથવા તો ફલક કેન્દ્રિત સમઘનીય FCC શોર્ટમાં લખવું હોય તો રચના કહેવાય છે. જે ક્યાં જોવા મળે? કોપર અને સિલ્વરમાં. ખાસ MCQમાં પૂછાય એવી ધાતુઓમાં આ રચનામાં સ્ફટિકીકરણ પામે છે. બરાબર છે? તેની સાથે જોવામાં આવે છે કે આ બંને પ્રકારના સંવૃત સંકુલ ખૂબ જ સક્ષમ છે. તેથી સ્ફટિકનો
74% અવકાશ ભરી દે છે. તેમાંના ગમે તેટલા દરેક ગોળો 12 ગોળાઓના સંપર્કમાં હોવાથી આ બંને રચનાઓમાંથી તેનો સવર્ગાંક કેટલો થાય છે? 12 થાય છે. 12 ગોળાઓની વાત કરી છે એટલા માટે. એક બીજી રચના પણ એવી જ છે દીકરાઓ, કે જે તમને તરત ધ્યાનમાં જાય એવી છે. તો આ આપેલી છે. તો પહેલી કઈ પ્રકારની રચના છે? એ પ્રકારની. ઉપર બી પ્રકારની રચનાઓમાં શું કરવામાં આવે? 6 ગોળાઓ રાખવામાં આવે. પહેલા સ્તરમાં 3 ગોળાઓ, એની ઉપર દીકરાઓ 2 ને અડીને વચ્ચે 2 ગોળાઓ આપેલા છે, અને એની ઉપર એક ગોળો આપેલો છે. આવી રીતે 6 ગોળાઓ બી રચના તરીકે ઓળખાય. એનાથી ઉલટો ગોળા તરીકે 6 ગોળાઓ આપેલા છે. તે 6 ગોળાઓને બી ઉપર ઊંધા ગોઠવવામાં આવે. બરાબર છે. એની ઉપર પાછું એ ગોઠવવામાં આવે. તો આને એબીસી પ્રકારની રચનાઓ કહેવામાં આવે. પણ આ ચારે ચાર સ્તરને આ એ, સી, બી અને એ એકબીજા સાથે ભેગી કરી દેવામાં આવે તો બાજુમાં જે આકૃતિ છે ને તેવી આકૃતિ આપેલી છે. તો આનું મધ્યબિંદુ દીકરાઓ, આનું મધ્યબિંદુ ધ્યાનથી જોશો. 2ના મધ્યબિંદુ, આજુબાજુના બીજા 2 પરમાણુઓ આપેલા છે તેના મધ્યબિંદુ. બરાબર છે. આ તેના મધ્યબિંદુને જોડી દેવ તો એ કોના જેવી રચના થાય છે? તો આપણે આગળ જોઈ ગયા હતા કે આ રચના કોના જેવી દેખાય છે? તો અષ્ટફલકીય જેવી દેખાય. એટલે એનો મતલબ છે અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના તરીકે ઓળખી શકાય છે. બરાબર છે. તો આ થઈ ગઈ અષ્ટફલકીય છિદ્રોને ઢાંકતી રચના. તો સંયોજનનું સૂત્ર અને ભરાયેલા છિદ્રોની સંખ્યા. ફોર્મ્યુલા ઓફ એ કમ્પાઉન્ડ એન્ડ નંબર ઓફ વોઇડ્સ ફિલ્ડ. વોઇડ્સ એટલે છિદ્ર તરીકે ઓળખાય. શેના તરીકે ઓળખાય? છિદ્ર તરીકે ઓળખાય છે. તો અગાઉના આ વિભાગમાં આપણે શીખ્યા જ્યારે કણો એટલે શું કે પરમાણુ, અણુ કે આયનો સંવૃત સંકુલિત હોય એટલે જોડાયેલા હોય, અને કઈ રચના ધરાવતા હોય? સીસીપી અને એચસીપી રચનામાં પરિણમે ત્યારે 2 છિદ્રો સર્જિત થાય છે. કયા 2 છિદ્રો? તો આપણે વાત કરી ગયેલા સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રો. હા ને? કેમ એવું થાય? તો 6 ગોળાઓ જોડાય તો 4 ગોળાઓ જાય તો ખાલી ફક્ત સમચતુષ્ફલકીય છિદ્ર બને. જ્યારે 6 ગોળાઓ જોડાય ત્યારે ઓ અને ટી એમ સમચતુષ્ફલકીય છિદ્ર પણ બને અને અષ્ટફલકીય છિદ્રો પણ બને. તો જ્યારે લેટિસમાં હાજર અષ્ટફલકીય છિદ્રોની સંવૃત સંકુલિત કણોની સંખ્યા બરાબર હોય છે ત્યારે સર્જિત સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા કેવી થઈ જાય? બમણી. કોના જેટલી? 2n જેટલી થઈ જાય. તો આયનીય ઘનમાં વધુ અગત્યનું, ખૂબ મોસ્ટ આઈએમપી આખા એમાં પાઠમાં, આયનીય ઘનમાં વધુ મોટા આયન સંવૃત સંકુલન રચના બનાવે છે. કેમ એવું ખબર પડે? તો આપણે કોની વાત કરીએ? ધારો કે વાત કરીએ NaCl ની વાત કરો. બરાબર છે. તો એવું કહેવામાં આવે કે NaCl માં શું બને? Na+ અને Cl- બને. બરાબર છે. એટલે એવું કહેવામાં આવે કે ધન આયનો એટલે આયનીય ઘનમાં વધુ મોટા આયન સંવૃત સંકુલ બનાવે છે. તો આપણે આ 2 માંથી નક્કી કરો કે આ 2 માંથી કયો આયન વધારે મોટો હોય. તો Na માંથી Na+ બને એટલે આપણે 11માં શીખી ગયેલા ચોથા પાઠમાં એ પ્રમાણે એક કક્ષાઓ ઓછી થાય એટલે એનું કદ કેવું બને? નાનું. એટલે ધન આયનો કદમાં કેવા હોય? નાના હોય. અને ઋણ આયનની વાત કરીએ Cl- તો 17 માંથી 1 ઇલેક્ટ્રોન ઉમેરાય એટલે કક્ષામાં વધારો થયો હોય એવું કહેવાય. એટલે 18 થાય એટલા માટે. તો એનો મતલબ છે કે ઋણ આયન કદમાં કેવા હોય? મોટા હોય. તો જેનું કદ મોટું તે સંવૃત કક્ષામાં ક્યાં ગોઠવાય છે? તો આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે 4 ગોળાઓ એકબીજા સાથે ગોઠવાય. તો એનો મતલબ 4 ગોળા ગોઠવાય તો 4 ગોળાઓ કયા હશે? માઇનસ આયનના હશે. બરાબર છે. કદમાં મોટા હોવાને કારણે જ્યારે શું થાય કે એની નાની જગ્યા દેખાય છે એ નાની જગ્યામાં કોણ ગોઠવાશે?
ધન આયનો ગોઠવાય. તો એનો મતલબ આ જે જગ્યા ખાલી છે એને અવકાશીય છિદ્ર કહેવાય. તો એ છિદ્રમાં કોણ ગોઠવાય? ધન આયન ગોઠવાય છે. તે આપેલું છે. વધુ નાના આયનો ધન આયન છિદ્રોમાં ભરાય છે. જો પાછળના આયનો એટલો નાનો હોય કે સમચતુષ્ફલકીય છિદ્રો રોકાયેલા છે. જો વધારે મોટા હોય તો તે ક્યાં રોકાઈ જાય? અષ્ટફલકીય છિદ્રોમાં રોકાઈ જાય. બરાબર છે, કારણ કે એમાં અવકાશ કેવો હોય? વધારે. તો બધા જ અષ્ટફલકીય અથવા તો સમચતુષ્ફલકીય છિદ્રો ભરાતા નથી. તો આપેલા સંયોજનમાં ભરાયેલા અષ્ટફલકીય અને સમચતુષ્ફલકીય છિદ્રોનો અંશ જ ભરાયેલો હોય છે, એટલે થોડોક જ ભાગ આપેલો હોય, જે સંયોજનના રાસાયણિક સૂત્ર પર આધાર રાખે છે. એ આધાર રાખવાનું કારણ શું છે? તો હવે એક બે જે ઉદાહરણો આપેલા છે ને એ ઉદાહરણો જો તો તમને અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા અને સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા આવા MCQ રૂપે પૂછાઈ શકે એવી છે. તો એના ઉપર થોડું ધ્યાન આપીએ. તો શું કહે છે? પહેલો કોયડો નંબર 1. તો એક સંયોજન એટલે જેમાં બે પરમાણુઓ આવેલા હોય એવા બે તત્વો આપેલા છે, એક્સ અને વાયનું બનેલું હોય. તત્વ વાય કેવો છે? ઋણ આયન. તો એનો મતલબ છે તત્વ એક્સ કેવા છે? ધન આયન આપેલું જ છે. આ પરમાણુઓ કઈ રચના ધરાવે? CC ક્યુબિક ક્લોઝ પેકિંગ. બરાબર ને? હમણાં આપણે જોઈ ગયા તેવી. તો આ પરમાણુ બધા જ અષ્ટફલકીય છિદ્રો ભરી દે છે. તો આ જ સંયોજનનું સૂત્ર શું હશે? તો આપણે હમણાં જોઈ ગયા કે CCP અને HC રચનામાં જ હેક્ઝાગોનલ જોવા મળે. એટલે સવર્ગાંક કેટલો હોય? 12 હોય. બરાબર ને? એવામાં જ આ બધા છિદ્રો, કયા છિદ્રો? બંને એક સાથે જોવા મળે, સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રો. તો આપણે છે કે તત્વ વાય વડે CCP લેટીસ રચાય છે. બરાબર છે? જે સર્જિત થયેલા અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા તેમાં રહેલા વાય પરમાણુની સંખ્યાને બરાબર હોય છે. તો વાય જેટલા હોય, કારણ કે ઋણ આયન અથવા તો પરમાણુ જેટલા હોય એટલા જ શું હોય? અષ્ટફલકીય છિદ્રો હોય છે. તો બધા જ અષ્ટફલકીય છિદ્રો એક્સ પરમાણુ વડે શું હોય? રોકાયેલા હોય છે. ઉપર આપેલું છે એ પ્રમાણે. તો તેથી તેમની સંખ્યા વાયના જેટલી જ થશે. એટલે એક્સની સંખ્યા પણ કોના જેટલી થાય? અષ્ટફલકીય છિદ્રો જેટલી જ થાય. એટલા માટે એક્સ અને વાય પરમાણુ સંખ્યા કેવી થવાની? સરખી. એટલે એક્સ ધારો કે આપણે શું છે? વાય લીધી. તો વાયની સંખ્યા કેટલી છે? 1. તો વાય બરાબર એક્સ છે, એટલે એક્સની સંખ્યા પણ કેટલી થવાની? 1. એટલે એનો ગુણોત્તર કેટલો થવાનો? 1:1. 1:1 થાય તો એક્સ પણ 1 અને વાય પણ 1. તો એને શેના તરીકે ઓળખાય? x1 y1. અથવા તો ડાયરેક્ટ સૂત્ર લખવું હોય તો સંયોજનનું સૂત્ર શું થશે? XY સૂત્ર તરીકે ઓળખી શકાશે. એટલે પહેલાં તો કોયડાનો આખો ગુણોત્તર શું કહેવા માંગે છે તેને ધ્યાનમાં લેવું આપણે પડશે. એના માટે આ તો સરળ હતો, એટલા માટે જરા એના કરતાં જરા ડિફિકલ્ટ છે. તો એ તમને સમજ પડે તો બધું પડી જાય એવું છે. કોયડો નંબર 2. તત્વ બીના પરમાણુઓ HCP લેટીસ રચે છે. તો HCP કોનામાં આવે દીકરાઓ? જેમાં T અને O એટલે સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રો હોય તે. અષ્ટફલકીય છિદ્રોની સંખ્યા n હોય તો ચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા 2n હોય. આવું યાદ રાખવાનું. તો તત્વ એના પરમાણુઓ સમચતુષ્ફલકીય છિદ્રોના 2/3 ભાગમાં રોકાયેલા છે. કેટલા ભાગમાં? 2/3 ભાગમાં રોકાયેલા છે. તો તત્વ એ અને બી દ્વારા રચાતા સંયોજનનું સૂત્ર મેળવો. ખાલી સમચતુષ્ફલકીય છિદ્રો ઉપરથી કરવાનું છે. જોજો હવે સમજીએ એટલે. તો રચાતા સમચતુષ્ફલકીય છિદ્રોની સંખ્યા તત્વના બી પરમાણુની સંખ્યાથી કેવી હોય? બમણી. એટલે ઉપર લખેલું છે. ટી તો હંમેશા કેવા હોય? બમણા હોય. તો એનો મતલબ માત્ર એ તત્વના પરમાણુ વડે આમાંના માત્ર કેટલો ભાગ રોકાય છે દીકરાઓ? 2/3 જેટલો ભાગ રોકાય છે. આથી એ અને બીના પરમાણુની સંખ્યાનો ગુણોત્તર, ધારો કે તત્વ બીના પરમાણુની સંખ્યા આપણે કેટલી લઈ લઈએ? 1. તો તત્વ એના પરમાણુની સંખ્યા કેટલી હોય? 2. બરાબર છે? સમચતુષ્ફલકીય છિદ્રોની કેટલી સંખ્યાનો ભાગ રોકે છે? 2/3 ભાગ રોકે છે. એટલે એનો મતલબ 4/3 જેમ 1નો ગુણોત્તર થઈ ગયો.
એકના ગુણોત્તરને આપણે લેવું હોય તો કેવી રીતે ઓળખાય? તો આપેલું છે 4/3 a બરાબર 1b. આ ગુણોત્તરને આપણે ફેરવીએ એટલે શું લખાશે? 4a બરાબર 3b તરીકે ઓળખાય. તો એનો મતલબ સૂત્ર શું થશે? તો એને કહેવાય a4b3 તરીકે લખી શકાય છે. તો આ થઈ ગયું સંયોજનનું સૂત્ર. બરાબર છે. સરસ મજાનો કોયડો છે અને MCQમાં ખાસ પૂછાય એવો છે. તો આના ઉપરથી તમને સમચતુષ્ફલકીય છિદ્રો અને અષ્ટફલકીય છિદ્રો કેટલા પ્રમાણમાં હોય એ આપણે જાણી શકાય છે.